મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એક એવો ગાદલો જેને કોઈએ બગાડ્યો છે, કોઈ ગાદલાવાળા પાસે બનાવ્યો છે ને આ ગાદલો નાનો કરી દીધું છે ને એની અંદર કમ્પ્લેન આવી છે. હવે મને બોલાવ્યું છે કે આ ગાદલાની અંદર કંઈ સહી થઈ શકે છે ને શું થાય એનું. તો મિત્રો આ જ ગાદલાને હું આ જ કાપડની અંદર નજીવો જેવો સાંધો મારીને મોટો કરીને એને માપો માપ કરી દઈશ. આ ગાદલો ફેરવાનો નથી, એને સાંધો મારવો જ પડશે. તો એની પર શું શું પ્રોસેસ થાય છે, શું શું કામ કરીએ છીએ એ બધી વસ્તુ બતાડું છું. હવે પહેલાં તો એને સાંધો મારીને જે 4 ઇંચ નાનો છે 5 ઇંચ નાનો છે એની અંદર આપણે સાંધો મારીને એને મોટો કરી દઈશું. હવે મેચિંગ કાપડ હું લઈ આવ્યો છું ને એને સાંધા મારવાનું હવે શરૂ કરી દઈશ. ઠીક છે, જોતા રહેજો, વિડીયોની અંદર બહુ મજા આવશે. હવે આ સસ્તા ને ઓછી કિંમતની અંદર આ જ ગાદલો કેવી રીતે હું તૈયાર કરું છું બધું વસ્તુ આ વિડીયોની અંદર હું બતાડવાનો છું. ઠીક છે, હવે આ સાંધો મારીને હું મોટો કરીશ. હવે આ સિલાઈનો કામ હું તમને બતાડવા દઈશ તો બહુ વિચિત્ર કામ છે. એની અંદર બહુ ઝીણું ઝીણું છે અને એક સાઈડનો પડ મેં ખોલેલું છે, બીજી સાઈડનો પડને ઉપર બોર્ડરો રહેવા દીધેલી છે ને આ બોર્ડરવાળો ગાદલો છે એટલે બહુ ધ્યાનથી ને ધીરજથી એની ઉપર મારે કામ કરવું પડશે ને એ વિડીયોની અંદર તમને સમજાવતા મને નહીં ફાવે. તો બીજા વિડીયો મારા ઉપર આઈ બટનની અંદર દેખાશે, એની અંદર કવરો કેવી રીતના બને છે, ગાદલાના લૂઝ કવરો કેવી રીતના બને છે એ બધા વિડીયો છે ને હું ઉપર નાખેલા છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આવેલા છે. તો તમે એની અંદર જોઈને શીખી શકો છો અને ગાદલાના કવરો કેવી રીતના બનાવો છે બધું શીખવા મળી જશે. ઠીક છે, તો જોઈ લો મિત્રો, આ હું એક કવરની અંદર સાંધો મારીને મોટો કરી દીધો છે. હવે એનો માપ હતો 45નો માપ હતો. જોઈ લો, ધ્યાનથી જોજો. હવે આ 45નું માપ હતો, એનો બેડનો જ માપ એટલું છે તો હું એને 5 ઇંચ વધારી દીધું છે, 45 ઇંચ 50 કરી દીધું છે એને. ઠીક છે, ગાદલો કવર અહીં બાજુ આ તૈયાર થઈ ગયો છે, આખો ખોલીને હું કરીશ. હવે આને બનાવવા માટે અનુભવવાળો કારીગર જશે, કારણ કે આની ઉપર સાંધો માર્યો છે ને ટાંકા ખેંચાયેલા કાપડ છે. હવે આ ગાદલો મારો તીરછો થઈ જશે, તેની પર અનુભવવાળો કારીગર જોશે ને હવે પીંજવાનું કામ ચાલુ કરી દીધું છે. મેં જો આ મશીન હોય છે પીંજવાની, જૂનું નવું જે પણ રૂ હોય આવી રીતના મશીનોની અંદર પીંજાય છે. જોઈ લો, આ પીંજવાનું કામ ચાલુ કરી દેશે, ધીરે ધીરે મશીનની ઉપર પીંજી નાખીશું. આ ગાદલો પીંજેલો જ હતો પણ ફેરથી એને પીંજવું પડશે. કદાચ ગાંઠ આવી ગઈ, કોઈ કશું આવી ગયું તો ગાંઠો વાગશે ને સૂતા નહીં ફાવે, ઉબળમ વાંકો ચૂકો ખાડા ટેકડા એવો ગાદલો લાગશે. જોઈ લો, એને પીંજીને પોચો મુલાયમનો ફલફી કરી દીધો, સરસ મજાનો રૂ કરી દીધું છે. જોઈ લો, આવી રીતના રૂ પીંજાઈને આવી રીતના થાય છે. અને આ દેશી કપાસ રૂ છે, આ જૂનું રૂ છે પણ દેશી કપાસ છે એટલે પીંજીને એને સરસ નવો કરી દીધું છે, નવા જેવું કરી દીધું. નવો તો નહીં થયો પણ નવા જેવું કરી દીધું છે એને. જોઈ લો, હવે એને કવરમાં ભરીશું, ધીરે ધીરે સરખી રીતે ભરતા જઈશું ને એની પર સરખી રીતે રૂને જમાઈશું, બરાબર સરખો જમાઈશું. હવે આ જે આ દાદા દેખાય છે એ બહુ અનુભવવાળા માણસ છે. આ ગાદલા માટે હું સ્પેશિયલ એમને બોલાયા છે કે આ ગાદલો જૂનું છે, સાંધા મારેલા છે, એક પાર્ટની ઉપર ટાંકા વાગેલા છે, બીજો પાર્ટ છે એની ઉપર નવી સિલાઈ લાગેલી છે. એટલે આ ગાદલો છે ને બન્યા પછી તીરછો થઈ જાય. જે આની ઉપર કામ કરેલું હોય ને એને અનુભવ હોય એ કારીગર આ ગાદાને એકદમ સીધો રાઇટ એંગલમાં બનાવી શકે છે. તો હું આ દાદાને બોલાવે છે ને હવે એની ઉપર કામ કરવાનું અમને ધીરે ધીરે ચાલુ કરી દીધું છે. એ ધીરે ધીરે કામ કરી રહ્યા છે પણ એમનું કામ જોતા રહેજો તમે, એટલું સરસ ને મજેદાર આ ગાદલો બનાવવાનો છે કે તમે જોતા રહી જશો. જો હવે આપણું ગાદલું ધીરે ધીરે ભરાવાનું ચાલુ થઈ ગયું છે ને દબાઈ દબાઈને દાદા છે ને સરખું ગાદલું ભરી રહ્યા છે, સરખી રીતે એને જમાઈ રહ્યા છે ગાદલાને છે ને, અને સરસ રીતે રૂને જમાઈ દીધું છે. હવે દંડાનું કામ હું કરીશ, એટલી ઉંમરવાળા દાદા છે એટલે એમનાથી દંડા વાગે નહીં તો હું જાતથી દંડા મારીને રૂ સરખો સરસ લેવલિંગ કરીને એક સરસ પથારી બનાવી દઈશ. જોઈ લો, ધીરે ધીરે દંડા મારીને સરખી સરસ પથારી બનાવી દઈશ એટલે આ ગાદલો આખો આપણો એકદમ સરખો વ્યવસ્થિત થઈ જાય. જોઈ લો, આવી રીતના અને ગાદલાને દંડા મારીને સરસ એની એકદમ લેવલ કરી નાખીએ છીએ. જે દાદાને લાગે છે કે મને આવી રીતના દંડા મારીને એને તીરછો ના થાય એ રીતના હવે એમની રીતે હવે દંડા મારીને સરખા કરી લીધું છે ગાદલું ને એની ઉપર હવે બોર્ડરો ખેંચવાનું કામ ચાલુ થઈ જશે. જોઈ લો દોસ્તો, આ કમ્પ્લેનવાળો ગાદલો છે એટલે બહુ ધ્યાનથી કામ કરવું પડે. કોકનું પૈસા બગડે ના, વસ્તુ બગડે નહીં, એવી રીતના અમે કામ કરીએ છીએ. જોઈ લો, હવે આ ગાદલો એકદમ ધીરે ધીરે ટાંકા મારીને એકદમ રાઇટ એંગલમાં કરીશું. જે બોર્ડરો છે ને એ બોર્ડરની ઉપર જ દાદા ખાસ ધ્યાન આલી રહ્યા છે. ધીરે ધીરે કરીને બોર્ડર ખેંચી રહ્યા છે. અમુક જગા પર
થોડું મોટો ટાંકો મારીને બોર્ડર લેવી પડશે, અમુક જગા પર નાનો ટાંકો મારીને બોર્ડર ખેંચવી પડશે. એ આ દાદાને જ ખબર છે. જેનાથી આપણો ગાદલો છે ને ધીરો ધીરો કરીને આખો રાઈટ એંગલમાં આવી જશે ને તીરછો નહીં થાય. પાછળથી વપરાયા પછી પણ આ ગાદલો આ છેડાથી મેલો તો પેલા છેડાથી બહાર આવી જાય, આમ છે એમ તીરછો થાય એવું ના થાય. ગાદલો રાઈટ એંગલમાં ને સીધો જ રહેશે. એવી રીતના આ દાદાએ આપણો ગાદલો તૈયાર કરી દીધો છે. જો લો ધીરે ધીરે આ બધા ટાંકા મારીને એમને ગાદલા રૂપની અંદર લાવવાની તૈયારી કરી દીધી છે. જો લો કેવી રીતના જો છે ને, હજુ પણ એમાં તાકાત કેટલી બધી છે. જો કેવો સરસ ટાંકા મારે છે. ઠેઠ કાપડથી કાપડ ભેગો કરી દીધો એવી રીતના ટાંકા માર્યો છે. જોઈ લો, જો હજુ ફેરથી જુઓ ટાંકો કેવી રીતના મારે છે. કાપડથી કાપડ ભેગો કરી દે એવી તાકાતથી ટાંકો મારી રહ્યા છે દાદા. એનું અનુભવ છે, એનું વર્ષો કામ કરેલું છે ને એમનો અનુભવ બોલી રહ્યો છે દાદાનું. જોતા જાઓ હવે આ ટાંકો કેવી રીતના મારે છે જોઈ લો. આ એક ટાંક એટલે બે ને આ જો કેટલું સરસ રીતે આ ટાંકો માર્યો છે, કેવો ધક્કો માર્યો છે. કાપડથી કાપડ ભેગો કરી દેશો અને કાપડ ફાટે પણ નહીં. એવી રીતના એમને ગાદલો સરસ મજાનો ધીરે ધીરે કરીને તૈયાર કરી રહ્યા છે. ને આખા ગાદલાની અંદર આ એવી રીતના ટાંકા વાગશે કે જેનાથી આપણો ગાદલો બહુ પોચો ને ઢીલો ના થાય ને બહુ ટાંકા મારીને એને કડકને બરાડ અને પથરા જેવું ના થઈ જાય કે પાટિયા પર સૂઈ રહ્યા છે એવું નહીં. એકદમ પોચો મુલાયમને સરસ મજાનો ગાદલો દાદાએ તૈયાર કરી દીધો છે. જોઈ લો આ ગાદલો આપણો તૈયાર કરી દીધો છે. ઠીક છે, જો કેવી રીતના ગાદલા તૈયાર થશે, આવા કમ્પ્લેનવાળા ગાદલા કેવી રીતના અમે બનાવીએ છીએ એ બધી વસ્તુ આ વિડીયોની અંદર તમને જોવા મળી ગઈ છે. ને તમારે પણ જો આવી રીતના ગાદલા બનાવો તો મારી દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્ષ ને મારી ચેનલનું નામ પણ છે બરોડા ગાદલા વર્ષ. જો આવી રીતના તમારે વિડીયો ગમતા હોય તો મારા ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ને જો તમારે ગાદલા બનાવવા હોય તો મારી દુકાને આવજો. મારો ફોન નંબર ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આલેલા છે. ને આવી રીતના હું વિડીયો બનાવતો જ રહું છું ને કવર સિલાઈના એના પણ વિડીયો હું બનાવતો રહું છું. તો ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાં બનાવેલા છે. ને જો આ સાંધો મારેલું છે જોઈ લો, 4 ઇંચનો સાંધો આપણો કેટલી સરસ જગા પર બેસી ગયો છે ને કાપડ પણ મેચિંગ મારી દીધું છે. સરસ મજાનો ગાદલો તૈયાર થઈ ગયો.